શહેરના ભરચક હાઇવે પર સાંજનો સમય છે. ટ્રાફિકની વચ્ચે અચાનક બે શક્તિશાળી ગાડીઓ સ્કોર્પિયો અને થાર બાજુબાજુમાં આવીને ઊભી રહે છે. બંનેના એન્જિન જાણે એકબીજાને પડકાર ફેંકી રહ્યા હોય એમ ગરજે છે. સ્કોર્પિયો રૂઆબમાં, એ થાર, આ હાઇવે પર મારો વટ છે. તારા જેવા પહાડોના ખેલાડીનું અહીં કામ નથી. જોજે, હમણાં ધૂળ ચટાડી દઈશ. થાર જિદ્દી અંદાજમાં, મોટાભાઈ, રસ્તો ગમે તેટલો સીધો હોય પણ નસીબ ક્યારે વળાંક લેશે એ ખબર નહીં પડે. જે પેલા ફ્લાયઓવરના છેડે પહોંચશે એ જ અસલી બાદશાહ. રેસની શરૂઆત. ગ્રીન સિગ્નલ થતાં જ બંને ગાડીઓના ટાયર રસ્તા પર ઘસાય છે અને કાળો ધુમાડો હવામાં ફેલાય છે. સ્કોર્પિયો તેની સ્પીડના જોરે આગળ નીકળવાની કોશિશ કરે છે, પણ થાર તેની મજબૂતીથી બરાબર ટક્કર આપે છે. રસ્તામાં અચાનક એક મોટો ખાડો અને બાંધકામનો કાચો રસ્તો આવે છે. સ્કોર્પિયો ત્યાં થોડી ધીમી પડે છે, પણ થાર તેના મોટા ટાયર અને પાવર સાથે ઉછળીને આગળ નીકળી જાય છે. ક્લાઇમેક્સ. અંતે બંને ગાડીઓ ફ્લાયઓવર પાસે પહોંચે છે. થાર 1 સેકન્ડના અંતરે આગળ હોય છે, પણ બંને બાજુબાજુમાં આવીને ઊભી રહે છે. સ્કોર્પિયો, માનવું પડશે, તારી પકડ લોખંડી છે. થાર, અને તારી સ્પીડનો તો જવાબ નથી. આપણે બંને એક જ લોહી મહિન્દ્રા છીએ. રેસ તો ખાલી બહાનું હતું, બાકી દુનિયામાં વટ તો આપણો જ રહેવાનો.